ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमार्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकारबिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। आ अष्टपाहुड़ नामनु परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देवे सातमું પાહુડ लिंग पाहुड़नी रचना करी है। लिंग पाहुड़ में आचार्य भगवंते कुलिंगी मुनि એટલે કે ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ જેને પ્રગટ થયું નથી એ કુલિંગી મુનિમાં 363 પાખંડ મતના સાધુઓ, શ્વેતાંબર મતના સાધુઓ, દિગંબર મતના સાધુઓ કે જેને ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ પ્રગટ થયું નથી છતાં પોતાને સાધુપણું મનાવે છે આવા સાધુ કુક્રિયા, વિપરીત ક્રિયા, જૂઠી ક્રિયા, અસત્ય ક્રિયા, મુનિને ન શોભે એવી ક્રિયા કરે છે એ સાધુઓ પશુ છે। એ કુક્રિયાઓ અનેક પ્રકારની એમનું વર્ણન આચાર્ય ભગવંતે કર્યું। હવે આ પાહુડની છેલ્લી ગાથા છે કે જે જીવ આ લિંગ પાહુડને સંપૂર્ણ કરે છે અને કહે છે કે જે ધર્મનું યથાર્થ રૂપે, ધર્મનું એટલે મુનિ ધર્મનું, ધર્મનું એટલે 10 લક્ષણ ધર્મધારી ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ જેને પ્રગટ છે એવા મુનિ જ उत्तम सुख ने एटले परिपूर्ण सुख ने, क्षायिक सुख ने, परमात्मा सुख ने, आत्मिक सुख ने, मोक्ष सुख ने प्राप्त करे छे। गाथा 22 ए रीत सर्वज्ञे कथितया लिंग प्राव्रत जाणीने जे धर्म पाड़े कष्ट सहते स्थान तमने लहे। अर्थ आ प्रमाणे
આ લિંગ પાહુળ શાસ્ત્રનો સર્વબુદ્ધ ગણધરાદિએ ઉપદેશ આપ્યો છે. તેને જાણીને જે મુનિ ધર્મને ઘણા યત્નથી પાલન કરે છે. શું કહ્યું? સાચું મુનિલિંગ ગણધરોએ ધરી રાખ્યું છે. જિનેન્દ્ર ભગવાનની વાણી સાંભળી 12 અંગ 14 પુરોની રચના કરી. એમાં ચારિત્ર પાહુળની રચના કરીને મુનિનું યથાર્થ આચરણ કેવું હોય તે જાણીને જે મુનિ એટલે યથાર્થ મુનિ, ધર્મને એટલે 10 લક્ષણ ધર્મને અથવા મુનિ ધર્મને ઘણા યત્નથી એટલે ઘણા પુરુષાર્થથી પાલન કરે છે. મુનિ કોને કહેવાય? 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તી એનું પાલન કરે. અંતરંગમાંથી મિથ્યાત્વ, અનંતાનુબંધી કસાય, અપ્રત્યાખ્યાન કસાય, પ્રત્યાખ્યાન કસાયનો નાશ કરીને પુરુષાર્થથી જેમણે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનપૂર્વક સમ્યક ચારિત્ર પ્રગટ કર્યું છે. પોતાના ભાવોની રક્ષા કરે છે. પોતાના જ્ઞાયક સ્વભાવની રક્ષા કરે છે. એટલે કે પરિણામમાં મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થાય તો આત્મ સ્વભાવ તિરોભૂત થાય છે. તો પોતાની દશામાં મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ ન થાય એનો યત્ન, એનો પુરુષાર્થ કરે છે. આવા મુનિ, આવા ભાવલિંગી મુનિ ઉત્તમ સ્થાન તો મોક્ષ છે, સિદ્ધશિલા છે. ઉત્તમ સ્થાન રૂપ મોક્ષને પામે છે, મુક્તિને પામે છે. આ મુનિનું લિંગ એટલે કે યથાર્થ મુનિનું ભાવલિંગ છે તે ઘણા પુણ્યના ઉદયથી પ્રાપ્ત થાય છે. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ ગુરુદેવ એમ કહેતા કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા છે.
ગુરુદેવ એમ કહેતા કે પ્રચુર સ્વસંવેદન કરે છે. ગુરુદેવ એમ કહેતા કે કેવળ જ્ઞાન લીધું કે લેશે એટલી વાર છે. કુંદકુંદાચાર્ય દેવ માટે કહેતા સ્વર્ગમાંથી મનુષ્ય થઈ મોક્ષની પ્રાપ્તિ કરશે. આ ભાવલિંગનું ફળ, શુદ્ધતાનું ફળ, સકલ ચારિત્રપણાનું ફળ, ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ, 28 મૂળ ગુણના પાલક એવા મુનિને ફળ મુક્તિ મળે. ઘર કુટુંબથી મુક્તિ, 10 પરિગ્રહથી મુક્તિ, શરીરથી મુક્તિ, 5 ઇન્દ્રિયોથી મુક્તિ, દ્રવ્ય મનથી મુક્તિ, દ્રવ્ય કર્મથી મુક્તિ, વિભાવથી મુક્તિ, એનાથી મુક્ત થઈ જ્ઞાયક સ્વભાવને ગ્રહણ કરી ક્ષાયી જ્ઞાન દર્શન સુખ વીર્ય પ્રગટ કરી 4 ઘાતી કર્મનો નાશ કર્યા પછી અઘાતી કર્મનો નાશ કરી સિદ્ધ પદને પ્રાપ્ત કરી લે છે. ઘણા પંચેન્દ્રિય સંગની થાય, જૈન ધર્મમાં જન્મે, કુંદકુંદાચાર્ય દેવ પ્રરૂપિત મુનિ માર્ગ તરફ આગળ જવા માગે, પણ જો ખોટા કારણો મળી જાય તો મનુષ્ય ભવને બગાડે છે, મુનિ લિંગને બગાડે છે અને ફરી પાછો 4 ગતિના પરિભ્રમણમાં 84 લાખ યોનિમાં જન્મ માટે પંચ પરાવર્તન કરવા ચાલ્યો જાય છે. અભાગ્યો છે. હજી એનું દુર્ભવીપણું છે. એ દુર્ભવી છે. હવે કે છે ચિંતામણી રત્ન પામી. ચિંતામણી રત્ન કોને કહેવાય? જેવું ચિંતવે તેવું પ્રાપ્ત થાય. એ ચિંતામણી રત્ન. કોઈને વાસણ સાફ કરવા હોય, ઘરમાં રાખ ન હોય તો કબાટમાંથી રત્ન કાઢી એને બાળીને રાખ કરે તો એ મૂર્ખ કહેવાય. રાખ માટે રત્ન બાળ્યા કહેવાય. એમ વિભાવના આસ્વાદ માટે પર પદાર્થને ભોગવી શકતો નથી, છતાં એના ભોગવટા માટે રત્ન ચિંતામણી એવો જ્ઞાયક એને વિભાવ રૂપે પરિણમાવીને
દુઃખની જ્વાળામાં જ્ઞાયક સ્વભાવને બાળે છે, તિરોભૂત કરી દે છે. જ્ઞાયક ખોવાઈ ગયો. તેથી આચાર્યોએ આચાર્ય કહેતા દીક્ષા શિક્ષા આપનાર 36 ગુણધારી મુનિ સંઘને દોરનારા એમણે ઉપદેશ આપ્યો છે. આચાર્યએ ઉપદેશ આપ્યો છે કે આવું પદ પામી તેમની ઘણા યત્નથી રક્ષા કરવી. ભાવલિંગનું પદ પામી તેમની ઘણા પુરુષાર્થપૂર્વક, તેમની એટલે મુનિલિંગની, તેમની એટલે ભાવલિંગની પુરુષાર્થપૂર્વક રક્ષા કરવી. કુસંગતિ કરી બગાડીશ, પેલા કુક્રિયાઓ બતાવી, એવી જો કુક્રિયાઓ કરીશ અને તું બગડી જઈશ તો જેમ પેલા સંસાર ભ્રમણ હતું, સંસાર ભ્રમણ એટલે 4 ગતિનું પરિભ્રમણ, ચાર ગતિનું ભ્રમણ હતું, તેમજ ફરી સંસારમાં અનંતકાળ ભ્રમણ થશે. દુર્ભવી થઈ જઈશ અને યત્નપૂર્વક, પુરુષાર્થપૂર્વક, સાવધાનીપૂર્વક મુનિત્વનું પાલન કરીશ, ભાવલિંગનું પાલન કરીશ. દ્રવ્યલિંગની કેમ વાત કરતા નથી? તો કે ભાવલિંગ મોક્ષનું કારણ છે. તો શીઘ્ર મોક્ષને પામીશ. તેથી જેને મોક્ષ જોઈએ તે મુનિ ધર્મને પ્રાપ્ત કરી યત્ન સહિત પાલન કરો. પરિસ ઉપસર્ગનો ઉપદ્રવ આવે તો પણ ચલાયમાન ન થવું. બાવીસ પ્રકારના પરિસ ઉપસર્ગ કોઈ આપે, ગમે તેવા પરિસ આવે, ગમે તેવા ઉપસર્ગ આવે, તારા પરિણામમાંથી તારે ચલાયમાન થવું કે ન થવું, ત્યાં તારો પુરુષાર્થ છે. આવી બાહ્ય પ્રતિકૂળતા આવે પરિસ ઉપસર્ગની તો પણ ભાવલિંગમાંથી ચલાયમાન ન થવું. એવો સર્વજ્ઞ દેવનો ઉપદેશ છે.
એવો સિમંદર ભગવાનનો ઉપદેશ છે. અમે સિમંદર ભગવાન પાસે યતિનું સ્વરૂપ સાંભળીને આવ્યા છીએ. અમે મહાવિદ્ય ક્ષેત્રમાં કેવડી અને શ્રુત કેવડી ગણધર આચાર્ય ઉપાધ્યાય સાધુઓ તદભવે મોક્ષ જનારા, એક ભવ પછી મોક્ષે જનારા એવા સાક્ષાત મુનિઓના દર્શન પૂજન કર્યા છે. એમનું સ્વરૂપ સર્વજ્ઞ દેવ પાસે સાંભળ્યું છે. હવે કે છે છેલ્લો પેરેગ્રાફ, આ પ્રમાણે આ લિંગ પાઉડ ગ્રંથ પૂર્ણ કર્યો. તેનો સંક્ષેપ આ પ્રમાણે છે. સંક્ષેપ એટલે ઉપસહાર. ઉપસહાર એટલે આ અધિકારનો સાર શું છે? આ પંચમ કાળમાં, આ પંચમ કાળ જીનલિંગ ધારણ કરી, જીનલિંગ એટલે રાગ દ્વેષ રહિતનું લિંગ. જીનલિંગ એટલે ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ ધારણ કરી પછી દુર્ભિક્ષના નિમિત્તે ભ્રષ્ટ થયા. ભોજનની લાલસાથી ભ્રષ્ટ થયા. વેશ બગાડ્યો, નાયચા કુયદા વાજિંત્રો વગાડ્યા. વસ્ત્ર પહેર્યું સફેદ, એક વસ્ત્ર પહેર્યું સફેદ. અર્ધ ફાલક કહેવાયા. તેમાંથી શ્વેતાંબર થયા. દુષ્કાળનો કાળ આવ્યો. પ્રાણી પ્રાણીને ખાય એવી સ્થિતિમાં વન જંગલમાં રહી ન શકાય. ગામમાં વસ્ત્ર વગર કેમ રહેવું એવો ક્ષોભ. વસ્ત્ર ધારણ કર્યું. જીનેન્દ્ર ભગવાને દર્શાવેલું મુનિપણું એ સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. શિથિલાચાર પુષ્ટ કર્યો. પોતાનું મુનિપણું યથાર્થ છે માટે કુશાસ્ત્ર રચ્યા. સ્વચ્છંદી થઈ ગયા. તીર્થંકરની આજ્ઞામાં ન રહ્યા. તીર્થંકરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. તીર્થંકર ભગવાને બતાવેલો મુનિ માર્ગ એમાં ખોટો અપવાદ ઊભો કર્યો. તેમાં કેટલાક તો નિપટ એટલે બિલકુલ નિંદ્ય પ્રવૃત્તિ કરવા લાગ્યા.
ચારિત્રથી ભ્રષ્ટ થયા, કુદેવ કુગુરુ કુધર્મની સ્થાપના કરી, મુનિ ધર્મથી બધી વિપરીત ક્રિયાઓ કુક્રિયાઓ કરી. કેટલું કુક્રિયાનું વર્ણન કર્યું. એ બધી નિંદીય પ્રવૃત્તિ છે, નિંદાને પાત્ર, મુનિને ન શોભે એવી ક્રિયા. આવા કુક્રિયાવાદી મુનિઓ, સ્વચ્છંદી મુનિઓ વેશ બગાડીને ઊભા થયેલા મુનિઓ, આત્મ અનુભવ વગરના મુનિઓ, વ્યભિચારી મુનિઓ, 363 પાખંડ મતના સાધુઓ, શ્વેતાંબર મતના સાધુઓ, તેમનો નિષેધ કરવા માટે તથા સર્વને સત્ય ઉપદેશ આપવા માટે નિષેધ કર્યો પાખંડ મતોનો. એમાં દ્વેષ બુદ્ધિ નથી. પાખંડ મતને પાખંડ મત તરીકે જેમ છે તેમ જાણવો એ દ્વેષ બુદ્ધિ નથી. વિપરીતતાનું વિપરીતતાપણે વર્ણન કરવું એ દ્વેષ બુદ્ધિ નથી. સર્વને ઉપદેશવા માટે આ ગ્રંથ છે. આ ગ્રંથ એટલે લિંગ પાહુડ. લિંગ પાહુડમાં દર્શાવેલી કુક્રિયા એવી કુક્રિયા જોવા મળે તો એ સાધુ નથી, મુનિ નથી, આચાર્ય ઉપાધ્યાય સાધુ નથી, એ વંદનિક નથી, પૂજનિક નથી, મોક્ષ માર્ગી નથી, આત્મ અનુભવી નથી. એ વાત સમજીને, એટલે કે મુનિનું યથાર્થ સ્વરૂપ સમજીને શ્રદ્ધાન કરવું. આ તારું માથું 5 રૂપિયાનું નાળિયેર નથી, ગમે ત્યાં વધેરી નાખતો નહીં. આ પ્રમાણે નિંદનીય આચરણવાળો એટલે કે અર્થભાલક, શ્વેતાંબર, સ્વચ્છંદી, કુક્રિયાવાળો સાધુ એને મોક્ષ માર્ગી ન માનવો, તેની વંદના કે પૂજા ન કરવી. એની વંદના કે પૂજા કરીશ તો ગ્રહિત મિથ્યાત્વ છે. એવો ઉપદેશ ભગવત કુનકુંદાચાર્ય દેવ, જે 10 લક્ષણ ધર્મધારી છે, એક ભવ અવતારી છે, પ્રચુર સ્વસંવેદન, જેમણે પ્રગટ કર્યું છે, જેવો મોક્ષ લીધો કે લેશે એટલા દૂર છે, જેમણે સાક્ષાત તીર્થંકર ભગવાનની વાણી સાંભળી છે, જેમણે સાક્ષાત કેવડી શ્રુત કેવડીનો પરિચય કર્યો છે, ઉપદેશ સાંભળ્યો છે, એવા કુનકુંદાચાર્ય દેવ કહે છે કે એમને વંદન કરવા યોગ્ય નથી. હવે કહે છે
लिंग मुनि को धारी, पाप जो भाव बिगाड़े। एक बाजुथी पोताने मुनि कहे अने पापना परिणाम करे। मुनिने तो खरेखर अशुभनो त्याग छे, पांचेय पापनो त्याग छे। तो पापरूप प्रवृत्ति जोवा मळे ते मुनि ज नथी, साधु ज नथी। ए तो निंदाने पामे छे। ए तो तमारू अहित करनारा छे, आपको अहित विचारे। आवा साधु ने कोई पूजे, एनी वंदना करे, ते पण दुर्गति ने पामे छे, दुर्भवी थई जाय छे। जुओ बे तरफ छे। साचा देवशास्त्र गुरु एनु आराधन निकटभवी, कुलिंगी मुनिनु आराधन दूरभवी, बेनु फळ छे। पछी के छे साचा मुनि भाव शुद्धि में स्थिर रहे। आवा साचा मुनिए उपदेशेलो मार्ग એટલે કે મોક્ષ માર્ગ સાચા મુનિએ કહેલો માર્ગ એનું આરાધન કર। છેલ્લા પદમાં કહે છે અંતર બાહ્ય જો શુદ્ધ જે ચીન મુદ્રા કો ધારી। અંતર શુદ્ધતા એટલે ભાવલિંગપણું, બાહ્ય શુદ્ધતા એટલે દ્રવ્યલિંગપણું। તો ભાવલિંગ, દ્રવ્યલિંગ, મુદ્રાના ધારક એ સિદ્ધ પદનું ક્ષાયિક અતિન્દ્રિય સુખ પામે છે। ભાવલિંગી સંત પણ સિદ્ધ પરમાત્માને પ્રગટ થયેલું જેવું સુખ છે એવા સુખને પામે છે। આ પ્રમાણે એટલે કે 22 ગાથા પ્રમાણે 1 થી 22 ગાથા પ્રમાણે એટલે કે લિંગ પાહુડ પ્રમાણે કુંદકુંદાચાર્ય સ્વામી એટલે દેવ વિરચિત લિંગ પ્રાભૃત શાસ્ત્રની જયપુર નિવાસી જયચંદજી છાબડાકૃત દેશ ભાષામય વચનિકાનો ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો। શું કહ્યું? આ 7મું પાઉડ થયું। વર્તમાન કાળે જીનેન્દ્ર ભગવાને દર્શાવેલું મુનિલિંગ જોવા મળતું નથી। એમાં કેવી કેવી વિપરીતતાઓ આવી ગઈ છે એ વિપરીતતાનો નિષેધ કરવા માટે
આ લિંગ પાહુની રચના કરી છે. સાચું લિંગ ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ હોય છે, એટલે કે અંતરંગની શુદ્ધિ મુજબ બાહ્ય પ્રવૃત્તિની શુદ્ધિ હોય છે. અંતરંગની શુદ્ધિ અને બાહ્ય શુદ્ધિનો જો મેળ ન હોય તો માયાચાર કહેવાય. માયાચાર મુનિને હોતો નથી, એમની ક્રિયા સહજ હોય છે. આવા માયાચારી મુનિને મોક્ષ માર્ગરૂપી ધર્મ કે મોક્ષરૂપી ધર્મની પ્રગટતા થતી નથી. માયાચારી તો ખરેખર પશુ છે, ખોટી ક્રિયા કરનારો છે, પાપની ક્રિયા કરનારો છે. એ નરકને પ્રાપ્ત કરે છે. લિંગ પાહુનો ઉપદેશ ગણધરે આપ્યો છે. પૂજ્ય ગુરુદેવ એમની વાણી સાંભળીને પૂજ્ય બેનશ્રીને સમ્યક દર્શનપૂર્વક જાતિસ્પણ જ્ઞાન થયું. એ જાતિસ્પણ જ્ઞાન મુજબ મહાવિદ્ય ક્ષેત્રમાં કેવડી અને શ્રુત કેવડીના ટોળા હતા એમ કહ્યું છે. તો કેવડી અને શ્રુત કેવડી બંને પાસેથી કુંકુંદાચાર્ય દેવ યથાર્થ મોક્ષ માર્ગ અને એનું ફળ મોક્ષ એનો ઉપદેશ સાંભળીને આવ્યા છે. સમયસાર છે. પેલી ગાથા એમાં માંગલિક કર્યું છે. ત્યાં આચાર્ય ભગવાનજી એમ કહ્યું, શ્રુત કેવડીએ કહેલું સમય પ્રાભ્રતને હું કહીશ. પંચ પરમાગમમાં ઠેક ઠેકાણે ભગવત કુંકુંદાચાર્ય દેવે કેવડી અને શ્રુત કેવડી કેવડી અને શ્રુત કેવડી કહેલી વાત હું કહીશ એમ વારંવાર કહ્યું છે. આ લિંગ પાહુનો ઉપદેશ ગણધર પાસે સાંભળીને આવ્યા છે. એ ગણધરે પ્રરૂપેલું મુનિલિંગ એને જાણવું, એનું શ્રદ્ધાન કરવું અને પુરુષાર્થપૂર્વક એનું પાલન કરવું. મુનિ ધર્મની રક્ષા કરવી, એવા મુનિ મોક્ષને પામે છે. તો કુલિંગનું સ્વરૂપ બતાવવાનું પ્રયોજન નથી, પણ યથાર્થ ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ મુનિ કેવા હોય છે એનું સ્વરૂપ દ્રઢ કરાવવા માટે મુનિઓની કુક્રિયાનું વર્ણન કર્યું. જેનામાં આવી કુક્રિયા ન હોય એવા મુનિની ક્રિયા સમ્યક હોય છે.
એમ કરી અને લૈંગ પાહુડ અહીંયા એની પૂર્ણતા થાય છે. યથાર્થ મુનિ ધર્મના ઉપદેશક, અનંત ચતુષ્ટયના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. યથાર્થ મુનિપણું પ્રગટ કરીને સિમંદર ભગવાનના ઉપદેશને આગમો દ્વારા પ્રસારિત કરનાર કળીકાળ સર્વજ્ઞ કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે યથાર્થ મુનિલિંગ એનું સ્વરૂપ સમજાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. મુનિપણાની ભાવના કરનાર પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો